अरहतो सम्मा सम्बुद्धस्स द्वितीयम्पि तृतीयम्पि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयम्पि तृतीयम्पि बुद्ध पूजा वनगन्धगुणोपेतं एतं कुसुमसन्तति पूजयामि मुनिन्दस्य श्रीपादसरोरुहे पूजयामि बुद्धं कुसुमेन नैनं पुण्यमेतेन लभामि मोक्षं भूभं यति यथा इदं मे कायो तथा याति विनाशभावम् अन्नसंभारयुतेन युतनतं मधंसिना तिलोकदीपं सम्बुद्ध पूजयामि तमोनुदं सुगन्धिकाय वन्दनं अनन्तगुणगन्धिन सुगन्धिनाः गन्धेन पूजयामि तथागतम् बुद्धं धम्मं च संघं सुगततनुभव धातवो धातुगपि लङ्काय जम्बुदीपि दिदशपुरवरे नागलोके चतुर्भि सवेपि बुद्धं दशबलतनुजं बोधिचेत्यं नमामि वन्दामि चेत्यं सर्वठानेषु पठेति शारीरिक धातु महाबोधि बुद्धरूपं सकलं सदं कीर्तनम् इति पीशो भगवा अरहं सम्बुद्धो बीजाचरण सम्पन्न सुगतो लोकविदु अनुत्तर पुरिसदम्म सारथि सत्त देवमनुष्यानं बुद्धो भगवन् स्वाखातो भगवता धम्मो संदीठिको अकालिको एहि पश्यिको औपनायिको पच्यतां वेदितवो व्युतुं सुपटिपन्नो भगवतो शावकसङ्घो उजुपटिपन्नो भगवतो शावकसङ्घो सामिति पटिपन्नो भगवत् शावक संघो यदिदं चत्तारि पुरुषयुगानि अट्ठ पुरुष पूगला एष भगवतो शावक संघो आहुणेयो पाहुणेयो दक्षिणेयो अंजलिकरणेयो अनुत्तरं पुयं खेनं लोकशाति। बोलो बधाई साधु साधु साधु। बुद्धं नमामि धम्मं नमामि संघं नमामि। तो परंपरा प्रमाणे सांध्य वंदनामां આપણે બુદ્ધ પૂજા બોલ્યા તો ભગવાન બુદ્ધના ધર્મની અંદર જે પૂજાનું મહત્વ મેં સમજાયું। પૂજા અને પરિત્રાણ બંને કરવામાં આવે છે, ઘણી જગ્યાએ નથી પણ કરતા। તો પરિત્રાણ શબ્દનો ત્રણ અર્થ થાય। પરિ એટલે કાચો કાચનો અને ત્રાણ એટલે બાંધવો, જે હાથ ઉપર બાંધવામાં આવે છે, જે બૌદ્ધ તરીકેની ઓળખ છે। જેવી રીતે બ્રાહ્મણની ઓળખ જન્મ છે એમ બૌદ્ધની ઓળખ કાનામાં બાંધેલું સૂત છે। પછી બીજું સૂત પરિ એટલે બાહ્ય અને ત્રાણ એટલે દુઃખ, બાહ્ય વાતાવરણના કારણે મનુષ્યના જીવનમાં દુઃખો આવે છે। ત્રીજું પરિ એટલે ભગવાન બુદ્ધ બોલી ગયા સૂત ને ત્રાણ એટલે ગાવું। એ શા માટે કહેવાય તો ભગવાન બુદ્ધ એમ કહે છે કે મનુષ્ય કાયા અને મનનો બનેલો છે, એટલે કાયા અને મન બંને માટે, કાયા માટે ભૌતિક સુખની જરૂર છે અને મન માટે ધર્મની જરૂર છે। તો આપણે ઘરમાં પોઝિટિવ જીવવું જોઈએ, નેગેટિવ નહીં। એટલે ઘરની અંદર આપણે ખોટું ન બોલાય, ખરાબ ન બોલાય, નિંદા ન કરાય, ટીકા ન કરાય, પળા ન કરાય, એટલે સ્પર્ધા ન કરાય, ઝઘડા ન કરાય, વ્યસન ન કરાય, બાળકો પાસે વ્યસન ન મંગાવે। આ નેગેટિવ કામો છે। આપણે જે વિચારી છે પોઝિટિવ નેગેટિવ તરંગો નાશ ન પામે, ચાર દિવાલમાં શોષિત થાય, વારંવાર નેગેટિવ શોષિત થાય તો પોઝિટિવ વહી જાય, એટલે બધો બાજે ભૂંડા બોલા ઝઘડા થાય, સપટી જાય, લટકી જાય, આવું ના થાય। એટલે બુદ્ધિઝમમાં હ્યુમન સાયકોલોજી માનવ મનોચિત્ત ઉદ્યોગતિ માટે, ભાવના ધ્યાન માટે પૂજા પરિત્રાણ વંદના આ સિસ્ટમ જે મનોવિજ્ઞાનની સિસ્ટમ છે। તો એ સૂત નિયમ, ભોજન નિયમ, વસ્ત્ર નિયમ અને નીંદ નિયમ, નીતિ નિયમવાળા ભિક્ષુ આવી અને સૂત્ર બોલે તો એનો પ્રભાવ પડે, ના પડે તો સમજી લેવાનું અમારામાં કાંઈ છે નહીં, પણ તમારું ચિત્ત વિકસિત થાય, તમને કાંઈક લાગે તો સમજી લેવાનું અમારામાં કાંઈક છે। આ માપદંડ બરાબર। તો અહીં આપણે આવ્યા છીએ તો ભગવાને એમ કીધું કે મૃત્યુ થયું અહીંયા સલસુદની દેશના કરવી જોઈએ। તો હું 15-20 મિનિટ સલસુદની દેશના આપી અને આપણે આ શાંતિવનના કાર્યક્રમ હું મારું પ્રવચન પૂર્ણ કરીશ, બીજા લોકોને કોઈ આદરાંજલિ આપી હોય તો આપી શકશે, બરાબર ને સાહેબ?
બરાબર. તો વાંચીને તમને ગુજરાતીમાં જ સમજાવીશ. હું ગુજરાતમાં પ્રથમ ભિક્ષુ છું જે 3 દેશમાં વરસાવાસ કરી પાલી શીખી અને તમને ગુજરાતીમાં સમજાવીશ. એટલે મેં શીલો પણ તમને ગુજરાતીમાં પાછળ બોલાય કે ભાઈ બુદ્ધ ધર્મમાં પંચશીલનું મોટું મહત્વ છે અને એ માપદંડ છે, એ પવિત્રતાનો માપદંડ છે. ભગવાન બુદ્ધને જ્યારે બૌદ્ધ પૂર્ણિમાની રાત્રે ત્રિવિધ જ્ઞાન મળ્યું અને પહેલા પરમાં વૈશાખ પૂર્ણિમાની રાત્રે ત્રિવિધ જ્ઞાન મળ્યું ત્યારે આના એક સૂત્ર બોલે છે જેને ઉદાહરણની અંદર એ સૂત્ર બોલ્યો છે, જેને પટેશમુબાનું સૂત્ર કહેવાય કે અવિદ્યા પંચે સંખારા ઉપાવે ધર્મનો ઉપજંતી નિર્જનતા તે સમો સુખ. આ જે સૂત્રનું એમને જે જ્ઞાન થયું ત્યારે એમને અનાયાસે બોલે છે કે અનેક જાતિ સંસારા સંદા વિષ બની વિષમ ગકાન ગવે સતો દુખા જાતિ પુનઃ પુનઃ ગકાન દીઠોસી પુનગેને કાસી સપાતી ફાસુકા ભગા ગ કોટંગ વિષમ ખતંગ વિષમ ખારંગ ચિતંગ તણા ખમ જાગત. આ જન્મ મરણ રૂપી 31 શ્લોકનું જે ચક્ર છે એમાં હું અનેક કલ્પોથી દોડ્યો અને આજે આ જન્મ મરણ બનાવવાળાને મેં જાણી લીધો. આજે હું એનાથી મુક્ત છું. હવે મારો જન્મ નથી. અહીંથી પંડિતોએ ઈશ્વરવાદ ચાલુ કર્યો. ભગવાન બુદ્ધનો ધર્મ ઈશ્વર, આત્મા, પરમાત્મા, બ્રહ્મ આવું દુનિયામાં કાંઈ છે નહીં. એના માને દુઃખી થાય, સુખી ના થાય. એટલે અમે આને માનતા નથી. અમારા કેન્દ્ર સ્થાને મનુષ્ય છે. એક માણસ બીજા માણસ સાથે કેવો વ્યવહાર કરો એટલે બુદ્ધ ધર્મનો માનવ ધર્મ કીધો છે. માનવ ધર્મ એટલે જ બુદ્ધ ધર્મ. એટલે સંસારમાં સુખી થવા માટે ભગવાનને અહીંથી પંડિતોએ ઈશ્વરવાદ ચાલુ કર્યો. પણ આ જે જન્મ મરણ ચક્ર ચાલે છે એ ચલાવનાર કોઈ ઈશ્વર, આત્મા, પરમાત્મા, બ્રહ્મ નથી, પણ 2 સંસ્કારો તમારા છે. એક અજ્ઞાનતા અને બીજું તૃષ્ણા. એ તમારા ચિત્તને જે સંસ્કારો બનશે એના કારણે ભવચક્ર, જન્મ મરણનું ચક્ર ચાલે છે. બાકી એને ચલાવનાર કોઈ ઈશ્વર, આત્મા, પરમાત્મા, કોઈ લખવાવાળા, વિધિ વિધાન કરવાવાળા, પછી મરતાર લેવાવાળા, આ બધી વાર્તા હોય એવું કાંઈ દુનિયામાં છે નહીં કે યમરાજા આવે જીવને પકડી જાય. આ સમજાવવાની વાતો છે. એવું દુનિયામાં કાંઈ છે ચિત્રગુપ્ત હોય, ચોપડો લખન, એવું કાંઈ હોતું નથી. આ સમજાવવાની વાત છે સામાન્ય માણસો. તો હું સૌ સુત વાંચીને તમને સમજાવીશ. આ લોકમાં મરણશીલ પ્રાણીઓનું જીવતર નિમિત્ત વગરનું અજ્ઞાન, કષ્ટ, અલ્પ અને દુઃખથી મિશ્રિત છે. કારણ કે એવો કોઈ ઉપાય નથી જેનાથી જન્મેલા પ્રાણી મરે નહીં, ઘડા થઈને મરવાના છે. આ પ્રાણી માત્રનો ધર્મ સ્વભાવ છે. એટલે મૃત્યુ આવવાના ભગવાન 3 કારણો બતાવે છે: હેતુ, ઋતુ અને કર્મ. દરેક મૃત્યુ કર્મના નથી હોતા. હેતુ વ્યસન કરતો હોય રોગ થાય મરી જાય તો હેતુનું મૃત્યુ કહેવાય. ઠપકારતો હોય રોગ આવે કે ન આવે પછી કે ભાગ્યમાં કર્મમાં, એ ભાગ્ય કર્મ ના કહેવાય. બીજો આવે ઋતુ કે અકસ્માત તમે જાતા હોય કોઈ ભટકાવે અને તમે ગુજરી જાઓ, ઠેર આવે ગુજરી જાઓ, પછી પાણીના કારણે, ગરમીના કારણે, ઠંડીના કારણે, એ ઋતુનું મૃત્યુ છે. અને કર્મનું મૃત્યુ કે જેવી રીતે દીવાની અંદર મોટી વાઇટ અને તેલ ખલાસ થઈ જાય એ મોટી ઉંમરના જે મૃત્યુ હોય એ કર્મનું મૃત્યુ થાય. તો મૃત્યુ દુઃખ સૂત્રમાં ભગવાન બોલે છે ઉદાહરણના સૂત્રની અંદર કે જાતિ ભી દુઃખા, જણ ભી દુઃખા, મણ ભી દુઃખા, પી યોગો ભી દુઃખો, ભી યોગો ભી દુઃખો, પંચ ઉપાદાન ખંડા ભી દુઃખા, ને લબ્ધિ ભી દુઃખા, ને લબ્ધિ ભી દુઃખા. તો જે જન્મ લે છે કોઈ પણ હોય એ જન્મ લે એને 10 દુઃખો ભોગવવા પડે. એમાં કોઈ બાઇક ન કાઢીએ. તમે માનતા ઈશ્વર હોય તો ભલે, પરમાત્માને માનતા હોય તો ભલે, બ્રહ્મને માનતા હોય તો ભલે, દેવી દેવતાને માનતા હોય, ગમે ને માનતા હોય, એના આ 10 દુઃખ ભોગવવા પડે. તો એની અંદર પહેલું દુઃખ ભગવાને બતાવ્યું કે જાતિ ભી દુઃખા. જાતિનો મતલબ પાલી શબ્દ કે જન્મ લેવો એ દુઃખ છે. 9 મહિના ઊંધો માના પેટમાં રહે ગંદકીમાં અને જન્મ તારા પતે. જો બાયને રહેવું ન હોય તો દવા લઈ લે તો જન્મ પહેલા મરે ને. એટલે જન્મ લેવો એ કોઈ સામાન્ય નથી. બાયને ખાવા પીવાની કાંઈ ખબર ન હોય તો એ એમણામ ભરાઈ જાય મરી જાય જન્મ પહેલા. એટલે જન્મ લેવો એ દુઃખ છે. યુવાની દુઃખ છે. યુવાન થાય એટલે કોઈ પૂછે ને હટ પરણાવે બાયુને ખાસ 13-14 રીતે પરણાય શું કામ. યુવાની દુઃખ છે. ગડપણ દુઃખ છે. ગડપણ થાય દુઃખ છે. આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, ખવાય નહીં, પીવાય નહીં, છે ને. પછી જોતું હોય ન મળે દુઃખ છે. હઠ દુઃખ, મારા હાડી ધોશે, છે ને. કારણ કે એનું મેન કારણ નૈસર્ગિકતા છે કે સ્ત્રીમાં 3 ગુણો છે કે એ 3 ગુણોમાં સ્ત્રીના એમ કહે છે સંતોષ જ ના થાય. ભગવાન બુદ્ધ કહે છે અંગોતો લેખનના પહેલા ગ્રંથમાં એની અંદર મોજ શોખ. ડોશી થઈ હોય તો લગ્નમાં મેંની સોપડા જોઈ થાય ને. કારણ કે મોજ શોખ તો એ વિષય છે, એ કોઈ દી ધરાય નહીં. એટલે ભગવાને આગળ કીધું કે ભાઈ જોતું હોય ન મળે દુઃખ છે. સવારના પોરમાં શત્રુ સામે મળે દુઃખ. આ ક્યાં મળ્યું?
મારું દી બગડ્યું. પછી રોગ દુઃખ છે, પીડા દુઃખ છે, પ્રિય વસ્તુ દૂર થઈ જાય, માં દૂર થઈ જાય એ દુઃખ છે ને, ગમે એટલી ઉંમરના મારી માં, એ દુઃખ છે. જોતું હોય ન મળે દુઃખ છે. અને પંચ ઉપાદાન ખંડા, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આ 5 તત્વોની કાયા પણ દુઃખરૂપ છે. એટલે સંસારમાં જે જન્મ એને દુઃખ ભોગવવું ભોગવવું જ પડે. પાકેલા ફળો જેમ સવારે નીચે પડવાની બીક છે, એમ જન્મેલા માણસને મરણની બીક છે. દરેક સ્ત્રી પુરુષના મનમાં 5 બીક છે. કેટલી? અને ભગવાન બુદ્ધનો ધર્મ તમને 5 બીકથી મુક્ત કરાવે, પણ એને ધર્મનું આચરણ કરો તો. બાકી દીક્ષા લેવાનું ઘરે બાય જૂનામાં ભારે બોધમાં તો એ બોધ ના થાય, એનું આચરણ કરવું પડે. એટલે ભગવાન બુદ્ધે જે મેં આગળ કીધું 3 માર્ગો બતાવ્યા દુઃખ મુક્તિના. એક પવિત્રતાનો માર્ગ, બીજો સદાચારનો માર્ગ અને ત્રીજો સદગુણનો માર્ગ. તો પવિત્રતાના માર્ગની અંદર પંચશીલ, અષ્ટશીલ, 10 શીલ એવા 3 અલગ અલગ ઉપોષણનું આચરણ કરવાથી તમે તમારા દુઃખોથી મુક્ત થઈ શકો છો. તો તમારા મનમાં જે 5 ભય પડ્યા છે એનાથી તમારું મન મુક્ત થાય. તો મનની અંદર પહેલો ભય પડ્યો છે મૃત્યુનો, કોઈને મરવું સારું લાગતું નથી. બીજો ભય પડ્યો છે મનમાં દેવી દેવતા, પીર પેગંબર, બાયો બહુ બિરાય, આનાથી બિયા. પછી ત્રીજો ભય પડ્યો છે ભૂત પલિતનો, કોઈ મરી ગયો એટલે ભૂત થાય, અહીંયા આવું થાય. ગામમાં આવું ગયું તો બાઈ ઉઠીને ઓલી ચપલી મરી ગઈ, રાતને આટા મારે, મરી જઈએ શું આટા મારે. પણ બીક. ચોથી બીક છે હિંસક પ્રાણીઓની. અને 5મી લોકો શું કહેશે ને આપણું શું થશે, આ મોટા મોટી બીક જગતમાં. એટલે ભગવાન બુદ્ધનો ધર્મ, તમે પવિત્રતાનો ઉપોષણનો આચરણ કરો તો તમે આ 5 ભયથી મુક્ત થશો. 12 મહિના સુધી કરવું પડે. આ માજી જે ગુજરી છે ને, લોહીના સંબંધના લોકો હોય એમાં અમાસ અથવા અંધારે આઠમે એકટાણો માની પાસે કરવો, એનું ઉપોષણ કહેવાય. 12:30 પહેલાં જમી લેવાનું, સવાર સાંજ નહીં જમવાનું, સાંજે પાણીનો લોટો ભરી માઇનમાં એમનો ફોટો લાવીને કહેવાનું કે આજે અમે જે એકટાણું કર્યું એ પુણ્ય એમને અર્પણ કરી છે. જ્યાં પણ એમની ચેતના હોય ઉદ્ધવગતિ પામે. પછી એ પાણીનો લોટો કોઈ પણ પીપળાનું ઝાડ હોય ત્યાં અથવા ન હોય તો કોઈ પણ વૃક્ષ રેડી દે. કુંભારે ઘડેલા માટીના વાસણોનો અંત ફૂટવાથી આવે છે, એમ મૃત્યુનો અંત મૃત્યુથી આવે છે. નાના અને મોટા, મૂર્ખ અને પંડિત, સગા લોકો મૃત્યુ વશ થાય છે, મૃત્યુ પ્રાણ છે. તેઓ મૃત્યુગત છે, પરલોકમાં જતા પિતા પુત્રનું રક્ષણ કરી શકતો નથી. સગા સંબંધી શું કીધું કે ગમે એટલા તમે સંપત્તિ રાખો, હત કાઢો એમ કહે. કોઈ એમ કહે કે મારા બાપા મારી માં મૂકી ગયા અમે પૈસા, તો એકાદ મહિના મરી મસાલા ભભરાઈને રાખો, રાખશે કોઈ? નહીં. આમાં કાંઈક છે, ત્યાં સુધી છે, નીકળ્યું એટલે ફટ ગયું. તો અહીંયા હું ભગવાન બુદ્ધને એક આનંદની એક વાર્તા છે એ કંઈ થોડુંક સમજાવવા પ્રયત્ન કરું છું. જાતકની વાર્તા છે કે એક વખત ભગવાન અને આનંદ અને આ સુધની દેશના કઈ જગ્યાએ કરી તો હું એ તમને કહી દઉં કે 2500 વર્ષ પહેલા ભગવાન રાજગો નામના પર્વતની અંદર વિરાજમાન હતા. ત્યારે ભિક્ષા માંગવા જતા હતા આનંદ અને ભગવાન બંને. તો તે કાળમાં લાઈટ નહોતી એટલે 2 ટાઈમ માણસ ખાતા, સવારે અને સાંજે. એટલે સવારે ભગવાન ભિક્ષા માંગવા જતા હતા, સાથે આનંદને લઈને ગયા તો એમને એક હરણ હામું મળ્યું અને એના સાથળમાં બાણ વાગેલું. એમાં લોહી નીકળતો તો ભગવાને ભિક્ષા પાત્ર મૂકીને એને પકડવા ગયા, પણ હાથ ન આવ્યું. 5 દી સુધી થયું અને 7મા દિવસે એમને મરેલું જોયું, એ ફૂલાઈ ગયું હતું. અને એને જોઈને ભગવાન હસ્યા. ત્યારે આનંદે પૂછ્યું કે ભગવાન ક્યાં હસ્યા? તો કે વિહારે ભિક્ષા માંગીને આવી, પછી તું પૂછું તને જવાબ દઈશ. જેવા વિહારે ભગવાન આવીને પૂછ્યું અને ત્યારે આનંદને કીધું કે આનંદ, તે હરણ જોયું તું મૃત્યુ પામ્યું ગામ. તો આ જ પરિસ્થિતિ મનુષ્યની છે. આ જન્મ મરણ રૂપી લોકની અંદર મનુષ્ય પણ જ્યારે જન્મ લે છે ત્યારે એને પણ 3 પાંખડાનું બાણ વાગેલું હોય. એને ખબર નથી હોતી. એક બાણ રાગનું, મારું 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 મુકાતું નથી. બીજું ક્રોધનું, અહમ, ઈર્ષા, હું પણ મને કેમ કીધું, મને સન્માન ન આપ્યું, હા ને, મારું અપમાન કર્યું. અને ત્રીજું અજ્ઞાનતા, સાચું શું ખોટું શું આ કોઈ ખબર નથી. એટલે મનુષ્ય પણ જન્મીને કેવી રીતે જેવું એ ખબર પડતી નથી. અને ત્યારે આ સરસ્વતની ભગવાને જે દેશના કરી એ હું તમને સમજાવું છું. અને ત્યારે ભગવાન એને કહે છે કે મનુષ્યરૂપી જીવન કલ્પમાં મળે છે, વારંવાર મળતું નથી. તો કેવી રીતે જીવવું એ માણસને ખબર હોતી નથી. તો કલ્પમાં મનુષ્યરૂપી જીવન મળે છે, વારંવાર મળતું નથી. તો 4 કર્મ મનુષ્ય ન કરવા જોઈએ, માણસ ઈ જ કરે છે. 3 કર્મ કરવા જોઈએ, મનુષ્ય કરતા નથી. અને 4 કર્મ એવા છે કે 7 ભવ સુધી પીછો નથી છોડતા. આનંદી ન કરવા જોઈએ, પણ માણસ ઈ જ કરે છે. તો ભગવાન કલ્પ એટલે શું? તો ભગવાન એને શીખડાવે છે કે ધરતી ઉપર 10 કિલોમીટર લાંબો પહોળો ઊંડો ખાડો ગાળો
એમાં રાઈના દાણા નાખો, 100 વર્ષે દાણો કાઢો, ખાડો ખાલી થાય તો કલ્પ થાય. એટલે મનુષ્ય રૂપી જીવન વારંવાર મળતું નથી. એટલે 4 કર્મ ભગવાને કીધા એ ના કરવા જોઈએ. કે કોઈ પણ ભવમાં જાય તો ભોગવવા પડે. એની અંદર પહેલું કર્મ બતાવ્યું કે કોઈ દી માતા પિતાનો દ્રોહ ન કરો. બહેરા ડોશી, બહેરા ડોહા, તને ખબર ન પડે, રોવડાવતા હોય છે, આ કરવું નહીં, એ ભોગવવું પડે. એટલે માતા પિતાને કોઈ દી દુઃખી કરાય નહીં. બીજું ભગવાન એમ કહે છે કે ભેગા હોય તો ચોરી ન કરવી. ઘણા ભેગા હોય નોકરી કરીને ન ખાય કાંઈ લાગે, એને હરસોરી કહેવાય. લોહીના સંબંધનો દેહ રાજી થવાય, એવું ખવાય નહીં. એ આપે તો લેવાય પણ એને ખવાય નહીં. આ ભોગવવું પડે, હાથ ભોગવું. પછી ત્રીજું ભગવાને કીધું આગળ કે ત્રીજા કર્મની અંદર ભગવાન એમ કહે કે ન્યાયમાં નાયકમાં બોલેલું પાળવું જોઈએ. બોલે કાંઈ અને હાલે કાંઈ મોટા મોટું કામ વિશ્વાસઘાત છે. આ કોઈ વિશ્વાસઘાત કરવું નહીં. તો હાથ બહુ ભોગવવું પડે. અને ચોથું કીધું તમે જે ધર્મને માનો છો એના સાધુ સંતો કોઈ વાત કહેવા આવ્યા હોય તો થોડાકમાં થોડું દેવું, નિરાશ કાઢવા નહીં. એ પણ દોષ છે મનુષ્ય જીવનમાં. અને 3 કર્મો કરવા જોઈએ એ ભગવાને કીધું. એની અંદર બાળકોને બેસવાનું ડિસ્ટર્બ થાય. તમારી બાજુ ધ્યાન જાય, મારે કહેવાનું હું ભૂલી જાઉં. 3 કર્મ મનુષ્ય જીવનમાં કરવા જોઈએ ભગવાને કીધું. એની અંદર પહેલું આવે દાન, બીજું આવે સેવા અને ત્રીજું આવે ધર્મનું આચરણ. આ 3 વસ્તુના સંસ્કાર મનમાં હારે આવે છે. ભૌતિકતા એ પડી જ રહેશે. અને 3 કર્મ ન કરવા જોઈએ પણ માણસ એ જ કરે છે. એની અંદર પહેલું કીધું ભગવાને કે હે આનંદ, કોઈ દી દારૂ ન પીવો. દારૂ પીવો તો ધનહાનિ થાય. મનુષ્યરૂપી જીવન કલ્પમાં આવે છે, વારંવાર નથી મળતું. આ 3 કર્મ કરો તો જ્યારે મનુષ્યરૂપી જીવન મળે ત્યારે 2 ભવમાં. એટલે પહેલું દારૂ ન પીવો. દારૂ પીવો તો ધનહાનિ, આબરૂ, કિંમત થાય. કલ્પમાં એ મનુષ્યરૂપી જીવનમાં આવે એટલે ઓછી બુદ્ધિનો પેદા થાય, હાજા ગામ. એટલે 2 જીવન બગડે ને. એટલે દારૂ પીવાની ના પાડી. બગાડો હોય તો પીજો. બીજું કીધું જુગાર ન રમો. જુગાર રમો એટલે માનસિક રોગ થાય, ધનહાનિ, આબરૂ, કિંમત થાય. કલ્પમાં એ મનુષ્યરૂપી જીવનમાં આવે તો એના હાથે ઊંધા કામ જ થાય. 12 હાથ તેર તૂટે અને કાપડ લાઈન કોઈનું દે એની પાડોનો દીકરો થાય. એટલે જુગાર રમવાની ના પાડી. પતું કોઈ દી ઘરમાં ના રખાય. અને ત્રીજું વ્યભિચાર ન કરો. વ્યભિચાર કરો તો એક જેવા રોગ થાય, ધનહાનિ, આબરૂ, કિંમત હોય. અને કલ્પમય મનુષ્ય જીવનમાં આવે તો એ માતાજી થાય, તાળીઓ પાડે. એ સંસારને ભોગવી શકે ને. એ દોષ છે એને કોઈ દાન ન દે, એટલે ભૂંડા બોલીને નોય ફાવી લે. એટલે 3 કર્મ કરવાની ના પાડી. અને 3 કર્મ કરવાનું કીધું. એની અંદર પહેલું દાન. તો સંસાર 3 રીતે દાન કરે: ભયાવહ દાન, તૃણામય દાન અને પ્રજ્ઞામય દાન. ભયાવહ કે બીકના માર્યા. શહેરમાં રહેતા હોય તો નોરતામાં નૈવેદ્ય કરવા જાય, નહીં કરવા જાય માતાજી મને નડશે. થાય ને, પૂરા પુરાણ પગે લાગવા નહીં જાય, 14 તો નડશે. બીકના માર્યા થાય. એ ભયાવહ દાનથી. કરુણામય, કોઈ અપંગને આપે, કોઈ વૃદ્ધને આપે, કોઈ બીમારને આપો. આ કરુણામય દાનથી એનું ફળ છે. પ્રજ્ઞામય કે અમારા ભિક્ષુ છે, અમારા માતા પિતા છે, એને સાચવવા મારી ફરજ છે. આ પ્રજ્ઞાના દાન છે. સંસાર 3 રીતે દાન કરે કે ભાઈ એ મેં કીધું. અને આગળ કે 3 એંગલથી દાન કરે. લોભથી કરે, હે ને, ભાઈ હોય એ કરે અને ન હોય તો કરે. હોય ઘણા એવા હોય કે ભાઈ ઘરમાં સચો આપો, ન હોય તો રવા દો. ઘણા લોભથી હોય તો કે બાપુ આગળ હાલો, આ મારું ઘર નથી. હોય તો એને ખોટું બોલે. અને ત્રીજે ન હોય તો કે ભાઈ બોલાવો, બેહાડો, ખવડાવો. પહેલાં એ હતું કે આમાં કોઈ એમના સાધુ સંતો આવ્યા હોય તો ગરીબ હતા છતાં બોલાવતા કે મારા ઘરે જમીન જઈએ. પોતે ઘી ના ખાતા હોય પણ એ બહારથી રોટલો ચોળાવતા લાવે, ખવડાવે. એટલે 5 એંગલ સંસાર દાન કરે. એની અંદર પહેલું દાન છે અતિથિ દાન. આંગણે અતિથિ આવ્યો હોય તો અમાસ પૂર્ણિમાના દિવસે ખાસ ધ્યાન રાખવાનું. ભોજન બાબતમાં કોઈ ના નહીં પડવું, ખાવાની વસ્તુ. સમદાનમ ધમદાનમ, જેનાથી માનવતાના ધર્મમાં ભગવાન બુદ્ધિ કહે છે કે દેવ જીવન જીવો, દાનવ નહીં. તો દેવ જીવન કોને કહેવાય કે સવારે 6:30 પહેલા ઉઠવું. પણ અત્યારે સૂર્ય વચ્ચે થઈ ગયા, 10 વાગે ઉઠે, કાંઈ કામ નથી. બીજું 7:30 પહેલા નાસ્તો પતવો જોઈએ અને સાંજે 8 વાગ્યાની આસપાસ ભોજન પતવું જોઈએ. માનવતાના ધર્મમાં ભગવાન એવું કહે છે ઘરે અતિથિ આવ્યો તો પાણી આપવાના 50 ફળ. ભલે પીને આવ્યો તો ભરવું જોઈએ, ન ભરે થઈ પાછું ના. ચા સાસ પાણી પૂછવાના 50 ફળ અને ભોજનના
હો અને સેવાના અને ખાટલો ઢાવો ખુરશી નાખી અને સેવા કરે મૂકવા જાવ. આ મનુષ્યના ધર્મમાં કરવું જોઈએ. જે આ પહેલા હતું વધારે નથી. એટલે આપણા બાપ દાદા પહેલા ધર્મમાં હતા, આપણે ધર્મમાં નથી. પહેલા આપણા બાપ દાદા લોકોના દરથી જીવતા કે હું ફલાણાનો દીકરો, હું મા બાપ વ્યસન ખાસ તો કોઈક મને કાંઈક કહે છે એટલે હામાં ખાય છે ને. વ્યસન ન હોવું જોઈએ. ભગવાન બુદ્ધ ના પાડે છે કે મારો ધર્મ ગરીબીને સ્વીકારતો નથી. ગરીબી આવવાના બે કારણો છે, બચત ન હોય અને વ્યસન હોવું. એટલે તમે 50 વર્ષ પાછા જાઓ એટલે મંડળમાં ભાગ રાખતા બધી બોર્નિયા હોય ને હારિયામાં હોય, બચત કરો કાયમ આવશે હતું ને. અને બીજું વ્યસન નતું, હારા ઘરે ક્યાંક હોકો હોય. મારું ગણિત એવું કે છે ઘરમાં 3 વ્યસની હોય તો મહિને 3000, વર્ષે 50,000 અને 40 વર્ષની 20 વર્ષની જિંદગીમાં 20 લાખ હોય જાય, પણ સારું ઘર ન કરી, સારો ધંધો ન કરી. એટલે વ્યસન ગરીબીનું મૂળ છે. એક આંબેડ કરવાથી એક બૌદ્ધને વ્યસન ન હોવું જોઈએ. માવા ગુટકા પીડ્યું તમાકુ આ ન હોવું જોઈએ. એક બૌદ્ધને આંબેડ કરવાથી કહેવાય, બાકી તો આડંબરવાદી કહેવાય. બાબા સાહેબ બૌદ્ધ હતા, બોધિસત્વ હતા, કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. બાબા સાહેબે ચોસ્તાથી પંચશીલનું પાલન કર્યું. બાબા સાહેબે ચોખ્ખું કીધું કે મેં પંચશીલનું પાલન કર્યું એટલે હું દુનિયાને નમાવી શક્યો, હું મનુવાદને નમાવી શક્યો અને હું અંગ્રેજોને નમાવી શક્યો. પહેલું છે કે હું હિંસા નહીં કરું. અમેરિકા ભણવા ગયા, ઠંડો પ્રદેશ હતો, બીમાર પડ્યા, દવાખાને દવા લેવા ગયા, ડૉક્ટરે કીધું કે આ ખાવું પડશે. બાબા સાહેબે સંકલ્પ લીધો, કાલ જાતો હતા આજ જાઓ, બ્રેડ અને કોફી ખાઈને જેવા સાહેબ વાંચો તો જોઈજો. અજા નહીં, હવે આપણે અહીં શિયાળામાં ક્યાંય ગયા હોય તો લેતો આવજે, ઠીક રહે તાય. હવે આને આંબેડ કરવા ન કે આના આંડા ભરવા જાઓ. બાબા સાહેબે શીલનું પાલન કર્યું. તમારે કરવું જોઈએ એ લ્યો. બીજું કે આપણે કીધું કે ચોરી નહીં કરવું. જેનું લીધું હોય એનું દોડા દોડી પાછું દેવું જોઈએ. બાબા સાહેબનો દાખલો આપીએ કે ફ્રાન્સમાં અધૂરો અભ્યાસ પૂરો કરવા ગયા તો નવલ ભાથિયા નામના મિત્ર 5% વ્યાજવાળા ગયા, પાછા પૂરેપૂરા આપ્યા ને. 1 રૂપિયાની ચોરી ન કરી. હવે આપણે લેવું હોય તો વાય થઈને દેવું હોય તો કે ઘરમાં નથી એમ કે. ત્રીજું, પરસ્ત્રીગમન ન કરવું. બાબા સાહેબ જ્યારે ઇંગ્લેન્ડની અંદર અધૂરો અભ્યાસ પૂરો કરવા ગયા ડીએસનો જજીસનો, તો એમને મેરી નામની મહિલા મદદરૂપ થઈ અને કીધું કે હું તમારે લગ્ન કરવા માંગુ છું એટલે હું તમને મદદરૂપ થઈશ. બાબા સાહેબે ના પાડી. બધાને ખબર હતી રમામાં બીમાર હતા, તું મારી બેન સોઈ નહીં પડતા. તો અહીંયા કોન્ટેક્ટ મેરેજ થતા હતા કે કોન્ટેક્ટ મેરેજ તો બાબા સાહેબે ના પાડી. આટલા સિલવાન હતા. હવે અહીંયા આંબેડ કરવાથી ઘરવાળી બહારવાળી લઈને ફરતા હોય. કેટલા એસા બતાવું, હું એમણે નથી કહેતો કારણ કે હું તો બધા ફેરો. ચોથું કે ખોટું ન બોલવું. ન્યાયમાં અને ન્યાયમાં ખોટું ન બોલવું, પાળવું. દોષ ક્યાં? ન્યાય અને ન્યાય. બાકી શું કરવું તમારો વિષય, બરાબર? એટલે ઘણા ગમે બોલતા હોય, એવું ન હોય. બાબા સાહેબનો દાખલો આપીએ કે એમને ધર્માંતરની ઘોષણા કરી. એસએસડી વાળા બધા 3 સંગઠનો વાળા આવીને કીધું કે ભાઈ ચૂંટણી આવે, બાબા સાહેબ તમારે નહીં, જેને જાઓ અહીંયા જાઓ, ધર્મના સમય ધર્મ, રાજકારણ જાઓ. હું બોલ્યું બોલીશ, બીજું બોલીશ ને હું પાડીશ. બાબા સાહેબ બોલ્યું પાયા. અને નાગપુરની અંદર 4 લાખ લોકો, 2 દી પછી ચંદ્રપુરમાં 3 લાખ લોકો, અને 2 દી પછી ચંદ્રપુરની અંદર 5000 સાધુને બોલીને આહવાન કીધું કે બૌદ્ધ ભિક્ષુ બનો. 2000 બૌદ્ધ ભિક્ષુ બન્યા મારી જેવા. આજે બાબા સાહેબના કારણે દેશમાં 10,000 ભિક્ષુએ બાબા સાહેબને કરી. ધર્મનો ખંભો ખોલી કીધું કે હું ધર્મ પરિવર્તન નથી કરતો, હું ધર્માંતર કરું છું. હું મારા જૂના ઘરમાં પાછો જઈશ છું. બાપ દાદાનો સંકલ્પનો જે હાથો છે શ્રીનાથ ગયો આપણે કરી શકતા નથી. અને છેલ્લું કીધું કે ભાઈ વ્યસન ન હોવું જોઈએ. માવા ગુટકા બીડી તમાકુ. બાબા સાહેબને કોઈ વ્યસન નતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં બાબા સાહેબ નોકરી કરતા હતા. તેમને 5 બોટલ વિસ્કી અને 10 બોટલ ફોસ્ફેટ મફત મળતા હતા સાહેબ. પણ બાબા સાહેબ એડા નથી. હવે આપણે મિલિટરીમાં નોકરી કરતો પીતો ન હોય તો લઈને વેચવા જાય, એ નથી પીતો. આ કોરોનામાં હડેલા ઘઉં લેવા લાઈનમાં ફેતા લોકો. લોભ ન હોય બાબા સાહેબને નહોતું. તો આ 5 સીલ બાબા સાહેબે પાડ્યા એટલે બાબા સાહેબ દુનિયામાં આગળ છે. એટલે 5 દાન કરવા જોઈએ. પહેલું આંગણે અતિથિ આવ્યો હોય તો વાર તહેવાર ખાવાની ના પાડો, ના ન પડો, થોડાક થોડુંક દેવા. બીજું સંઘદાન, કોઈ સંઘ હાલીને જતો હોય તો ભોજન દાનમાં દેવું હોય તો જાતિ ન પૂછો. ત્રીજું પ્રથમ દાન, કે તમારા જે આવક છે એમાંથી કંઈક ભાગ દાન પેટે રાખીને ઘરમાં કાઢવો જોઈએ, ધર્મ માટે કાઢવો જોઈએ. બાબા સાહેબે પેલી સોસાયટીમાં 20મો ભાગ 5મો ભાગ કાઢવાનું કીધું કે તમે 5000 કમાતો હોય, ગરીબ હોય તો 200 રૂપિયા દાનમાં કાઢજો. 1% કુટુંબના વિકાસ માટે, 1% સમાજના વિકાસ માટે, 1% બૌદ્ધ ભિક્ષુના વિકાસ માટે અને 2% બૌદ્ધ વિહારોના વિકાસ માટે. તો મારી ધર્મક્રાંતિ આગળ હાલશે, પાછી નહીં હાલે. પણ આપણે ધર્મક્રાંતિને પાછો ધક્કો ઠોક્યો, આગળ નથી લઈ જતા.
બોધિસત્વ બાબા સાહેબે આપણને 5 દાન આપ્યા એને બોધિસત્વ કહેવાના. પહેલું દાન આ મતદાન, આ તમે મતદાન કરો ને એ બાબા સાહેબના કારણે હો. બીજું અભય અને નિર્ભય દાન, બાયોને કલમ આપી દહેજની, આખું ઘર ફિટ થઈ જાય ખાવાનું હોય થઈ જાય એ બાબા સાહેબના કારણે. આપણને એટ્રોસિટી આપી ને અભય ને નિર્ભયતા આપી ગમે. પછી શિક્ષણ દાન આપ્યું, સંપત્તિ રાખવાનો અધિકાર આપ્યો, ખેતર રાખી શકો, ઘર બનાવી શકો. અને 5મું ધમદાન આપ્યું, પણ એ ન લીધું આપણે. આ 4 દાન લીધા. આ સમાજ એટલો દુઃખી છે. જો 5 દાન લીધા હોત તો દુનિયાને રાહ આપી હોત. એટલે બાબા સાહેબે કીધું કે જાઓ अपने दीवार पर लिख दो तुम आने वाले समय में राजा हो. लेकिन આપણે ધમ ન લીધો એટલે આપણે ગુલામ છીએ. જો ધમ લીધો હોત તો આપણે અંધશ્રદ્ધામાં ન હોત. આજે આપણે જોઈ છીએ કે આ સમાજની પરિસ્થિતિ કેવી છે કે બાયું બધી ફેશનમાં, ભાઈઓ બધા વ્યસનમાં. આ પરિસ્થિતિ છે. ખોટું હોય તો માફ કરજો. એટલે આ 5 દાન કરવા જોઈએ. જુઓ સગા સંબંધી જોતા રહે, અનેક પ્રકારે શોક કરે, મૃત્યુ વધ કરતી ગાયની જેમ લઈ જાય છે. આ રીતે મૃત્યુને જરાથી લોકો અભ્યાસ થયો છે. આ લોક સ્વભાવ જાણતા ડાયા માણસો જાણે છે એટલે શોક કરતા નથી. એટલે બુદ્ધિજ્ઞ એવું કહે છે કે મૃત્યુનું જે લૌકિકરણ થાય ત્યાં સુધી અહીંયા રૂપ ફરતું એવી માન્યતા છે. ધ્યાન રાખજો, હું શું કહું, માન્યતા અલગ છે અને બુદ્ધિજ્ઞ શું કહે અલગ છે. અને એ રૂપ ફરતું હોય તો તમે એની પાસે રોકકળ કરો તો એ જોવે તો એનો બીજો ફળ એને જન્મ હારો ન થાય. એટલે મૃત્યુમાં ક્યાંક જાઓ તો રોવાય નહીં. તમે સાના રાખવા જાવશો, રોવડાવવા નહીં. પણ આપણે તો ઊંધું થઈ ગયું. બાયુને કાંઈ હારું ને કહેવાય જ ને અમારા સૌરાષ્ટ્રમાં પડત્યું થાય આગળ. પાછા આવી રીતે બે મને શું કહે, લે તમે કહો ભંતેજી બાપુ રોવાય નહીં તો કોક ક્યાંય નહીં, મોય તું રોય નહીં. ત્યાં કોકને કહેવા રોવો. એટલે 90% બૈરા કોકને દેખાડવા રોવે છે. એટલે મૃત્યુ પાછળ રોવાય નહીં. કારણ કે રડવાથી છોકરાથી મનને શાંતિ મળતી નથી અને શરીર ઉપર વધારે ખરાબ અસર થશે. પોતે પોતાને કષ્ટ અને દુઃખ અને નિષેધ થાય છે. એટલે મરેલાને કાંઈ ફાયદો થતો નથી. એટલે રોવાય નહીં. તમે મરેલા પાછળ રો, ઝૂરો એટલે માનસિક દુઃખ યાદ આવે. ઘણી નાની ઉંમરના ગુજરી જાય, સુસાઇડ કરીને ગુજરી જાય, ખાય નહીં, બીમારી ગુજરી જાય. એટલે મનના તો વયા ગયા પણ તમારું કલ્યાણ થાય નહીં. એટલે મૃત્યુ પાછળ રોવાય નહીં. એટલે અહીંયા બીજી એક હું ભગવાનની એક વાર્તા કહીશ કે જ્યારે આનંદ અને ભગવાન જે ભિક્ષા માંગવા જતા હતા ત્યારે ભગવાન હૈસા આનંદ આમ જોઈ. એટલે કે આનંદ કે ક્યાં હૈસા, કે કંઈ નહીં આનંદ, મારા જીવતા તો તું અનંત થવાનો નથી. કે ભગવાન એમ છે કે જાતક વાર્તા, મેં જાતકો વાંચી એટલે ખબર કે ક્યાં મેં એમ કહો કે મનુષ્ય બી જીવનમાં આપણે કર્મ પ્રમાણે આવ્યા છીએ તો આપણે કર્મ પૂરું કરવું જોઈએ. તું જ્યારે અહીંયા સંસારી બન્યો એ પહેલાં આગલા ભાવમાં મહિલામાં હતો. એટલે મહિલા તરીકે તારે 4 કર્મ પૂરા કરવા જોઈએ તે કર્યા નથી. એટલે તું આ થાય છે કે એમ કે હા તો કયા બતાવો ખરા. ભગવાન ત્યારે બતાવે છે કે આ ભગવાન બધી કે સ્ત્રી પુરુષ સંસારના 2 પૈડા છે. એટલે લગ્ન કરો તો બેની ઉંમર સરખી હોવી જોઈએ અને કા સ્ત્રી 1 કે 2 વર્ષ મોટી હોવી જોઈએ, નાની નહીં. બુદ્ધ ધર્મ એવું કહે છે. આ કાયા 90% માની 10% પિતાની છે. એટલે ભગવાને આ ઉપદેશ આપ્યો છે. આ કોઈ ગુલામી નથી. એટલે મહિલામાં 4 ગુણ હોય છે. પહેલો ગુણ કે સ્ત્રી ધાર્મિક હોવી જોઈએ. જપ તપ વ્રત આપણામાં ઉપોષણ આચરણ આવી કરવું જોઈએ. બીજું ભગવાન એમ કહે છે કે સ્ત્રીમાં ક્રોધ ન હોવો. જગત ઉત્પત્તિમાં મનોનિયમ અને કર્મનિયમ 2 કામ કરે. માના પેટમાં બાળક હોય તો બધા સંસ્કાર એનામાં આવે. એટલે બધું એમ કહે છે કે ભાઈ પેટમાં બાળક હોય એટલે ગર્ભ સંસાર બુદ્ધિ જમવા. એટલે મનોનિયમમાં માં જે ખાઈ પી આવે. એટલે ભગવાન બુદ્ધે કીધું કે સ્ત્રીમાં ક્રોધ ન હોય, સમાશીલ સહનશીલતાનું જીવન હોય. હશે મારો પતિ બોલ્યો, હશે મારો દીકરો બોલ્યો, સાસુ સસરા બોલ્યા, જતું કરશો તો કાયમ આવશે, બાકી આવશે નહીં. અને ત્રીજું ભગવાન એમ કે સ્ત્રીમાં ધર્મનું આચરણ હોવું જોઈએ કે આને પતિ કહેવાય, આને સાસુ સસરા કહેવાય, અને દીકરાઓ કે એની આરે કેમ સગાડો એની ખબર હોવી જોઈએ. અત્યારે ખબર નથી. અત્યારે નથી, પૈણા નથી, ન ખારિયા નથી. પહેલા ધર્મ હતો તમે 50 વર્ષ પાછા જાઓ તો આજે દીકરીને પરણી હોય, ગમે એવી રૂપાળી દીકરી હોય, ગરીબના ઘરે અથવા કાળાના ઘરે પરણી હોય તો નથી. મારા મા બાપે જે કર્યું આ ઘર હાસું ક્યારે અમારું કામ નથી સાચું ખોટું. કારણ કે માતા પિતા ધાર્મિક અને ધર્મના સંસ્કાર હતા. અત્યારે નથી. અત્યારે બેન પણ ક્યાંય આવી દીકરી જીજાજીનું નાક બરાબર નથી લખણું થાય. કારણ કે બેન પણ એની પસંદગી માતા પિતાની નથી. અત્યારે આપણે કઈ દીકરીની ગમત પણ એને હું ખબર પડે દીકરીની દીકરા શું ગમે તમે આમ જાઓ. પહેલા ગુણ જોતા, ભૌતિકતા ન જોતા. તો ભૌતિક જો બંગલો હે,
ગાડી હે, આ હે, તો ભલે ધ્યાન નહીં કરે. ગુણ જોવા જોઈએ, ગુણ જોતા નથી એટલા સમાજ વિખાઈ ગયો. આજે સમાજમાં એકતા નથી એનું મેન કારણ આ છે સાહેબ. પહેલા ગુણ હતા એટલે સમાજ સુખી હતો. પહેલા બહુ જ હતા બધા, અત્યારે બહુ જ નથી. પહેલા લોભ નતા, થોડાકમાં થોડુંક દેતા ને. અત્યારે હોય તો મકાન જ એવા તાળા જ માર્યા, બાપ જોવો જ નહીં. મારે પેલા ચોકલેટ દેવાની ટેવ હતી, નાના બાળકોને દઉં એટલે આપણા ઘરે બીજા કાંઈ થઈ ગયા હે નમ લેવાય બાવાનું. એટલે અમે બાવા નથી, અમે તો ટકાવાળા છે બટા. એ જટાવાળા બાવા કહેવાય, અમે તો ભિક્ષુ છીએ. કાંઈ આગળ હાલ એટલે બાપા એમાં માંગવા નથી આવ્યા. એટલે આ અને પાછા કોક ને કોક ક્યાંય આપણા બાયું હાઈ જો બાવા આવ્યો એટલે અમે બાવા નથી. એટલે ભગવાને એમ કીધું કે સ્ત્રીમાં પ્રજ્ઞા હોવી જોઈએ. ચોથો ગુણ કે બે બાજુના હગા મારા તો ઘર હાલ ભાઈ. પછી એની માં શેરો બને હાલ ખા રોટલો નરક જાઓ, કોઈ દી ન કરા. બે હરખા આવે તો ઘર ચાલે, નહીતર ચાલે. એટલે આનંદ આ 4 ગુણના અવગુણના કારણે તું નહીં બની શકે. અને ત્યારે આનંદ શીખાય ગુણ. આગળ બીજા ગુણમાં ભગવાને કીધું કે સ્ત્રીમાં બીજા 3 ગુણો પણ જીવનમાં હોવા જોઈએ. એની અંદર પહેલો ગુણ કે કોઈ દી સવારે ઉઠીને ઝઘડો ન કરવો. ઘણી બાઈઓને સવારે જ ચાલુ હોય બનાવ સારી એવા જ છોકરા બાજુ સવારે ચાલુ થઈ જાય, કોઈ દી ન કરે. બપોર થાય ત્યારે ઈર્ષા ન કરે, હાથે કઈ મોડું ના થાય. અને કા બટાકાનો ગીત બનાવવા થાય નથી. એને દિવસ હાથમાં ત્યારે કામ ગુણ યાદ ન કરે. આ ભગવાન બુદ્ધનો ઉપદેશ છે મહિલાઓ. એક દાડે ભગવાન અનાથ પિતા શ્રેષ્ઠના ઘરે ગયા હતા અને ત્યાં એના બહુ હઠ કરતી હતી અને ઝઘડો થયો. ભગવાન ભોજન કરવા કે ના બોલાવો, દીકરી આવી નહીં. ભગવાને પોતાની મૈત્રી આવી તો દીકરી આવી બેઠી અને ભગવાને એને કીધું, ઉપદેશ આપ્યો કે બેટા સંસારમાં 7 પ્રકારની સ્ત્રીઓ હોય છે. 3 પ્રકારની નહીં હારી, 4 પ્રકારની હારી. એટલે તારે શું બનવું? ઉદ્ધોગતિ મનની કરવી હોય તો 4 પ્રકારની થાય. તો 3 પ્રકારની નહીં સારી. એમાં પહેલું કીધું કે પહેલી નહીં હારી તો કઈ કે બાધકણી. ઘણી બાંધવાની ટેવ હોય, ગમે યાર બાજ જ કરે, પાડવી છે બીજા ઘરમાં. એટલે કોઈ દી ઝઘડા કરાય નહીં. બીજી આવે એમ કઈ સોરીઓ કરી કે બીજા ધરો. ત્રીજી આવે ભોગણકી, મને પેટમાં દુખે, મને આમ થાય, ખોઈ ઘરે વયા જાય, શેરા બનાવીને ખા. અને કા માલકીન મને હિસાબ દેતો રહું ને નહીં રહું. આ વસ્તુ સારી નહીં. પછી આગળ આવે માં જેવી, બધા એનો ખ્યાલ હોય. પછી આવે સખી જેવી, વિશેષ ખ્યાલ રાખે. પછી આવે બેન જેવી કે બોલ ઉપાડે. અને છેલ્લા આવે દાસી જેવી કે મૌન તમામ કામો કરે. એટલે બેટા જીવન તો તારા ઉદ્ધગતિ કરવો તો આવું કરવું જોઈએ. અને અહીંયા એ દીકરી શોધે છે. આપણે કઈ સ્ત્રી છીએ આપણે નક્કી કરવાનું, કોકને નહીં. જે તમે કરશો એ કર્મ આમાં ટેગ થાય તમારું ત્યાં ભોગવવાનું છે.